જામનગર નજીક પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા ખીમરાણા ગામે થોડા દિવસો પૂર્વે યુથ કોંગ્રેસના આગેવાન દેવરાજ ગોહિલ અને સ્થાનિક ગ્રામજનોએ દારૂ ભરેલી એક ઇકો કાર પકડી પાડી હતી. તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ ઘટના બાદ પંચકોશી પોલીસે કથિત રીતે દેવરાજ ગોહિલ પાસે માફી મંગાવી તેમની જ વિરુદ્ધ ગુનો દાખલ કરી દીધો હતો. પોલીસની આ વિવાદાસ્પદ કાર્યવાહી સામે આજે જિલ્લા કોંગ્રેસ મેદાનમાં આવ્યું. જિલ્લા પ્રમુખ મનોજ કથિરિયાની આગેવાનીમાં અને પૂર્વ સાંસદ વિક્રમ માડલ સહિતના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે અધિક કલેક્ટરને રૂબરૂ મળીને આ મામલે લેખિત રજૂઆત કરી અને સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરવાની ઉગ્ર માગણી કરી. જામનગર નજીક પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા ખીમરાણા ગામે થોડા દિવસો પૂર્વે યુથ કોંગ્રેસના આગેવાન દેવરાજ ગોહિલ અને સ્થાનિક ગ્રામજનોએ દારૂ ભરેલી એક ઇકો કાર પકડી પાડી હતી. તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ ઘટના બાદ પંચકોશી પોલીસે કથિત રીતે દેવરાજ ગોહિલ પાસે માફી મંગાવી તેમની જ વિરુદ્ધ ગુનો દાખલ કરી દીધો હતો.